વાલા ભક્તો, પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફથી થયેલા હુમલામાં આપણા દેશના નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ હતી. તેમને ન્યાય મળે તે માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને આ ઓપરેશન સિંદૂરની પ્લાનિંગ અને સફળતા માટે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા પરિવાર તરફથી આપણી સેનાના જવાનોને તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને તેમજ આપણા દેશના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. માટે આપણા સમગ્ર યુવાનો એની સર્વાંગી સુખાકારી અને રક્ષણ માટે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એવં રાજનાથજીજી એ સાથે અનેક દેશભક્તોની રક્ષા માટે અને સૌના કલ્યાણ અને સુખાકારી માટે આપણે સહુ કોઈ સમગ્ર હરિભક્તો, બહેનો, પરમહંસો, પાર્ષદો, સાધકો રોજ 2500 સ્વામિનારાયણ મહામંત્રના જપ કરજો. યંત્ર યુદ્ધ અને મંત્ર યુદ્ધ આ બંને સફળતાના શ્રેષ્ઠ પ્રતીક છે. આપણા યુવાનો દેશ માટે જો આટલી બધી તપસ્યા કરી અને દેશનું રક્ષણ કરતા હોય તો આપણા પ્રત્યેકની ફરજ છે કે આપણા યુવાનો યુદ્ધ યજ્ઞ કરે અને આપણે સૌ કોઈ ભક્તિ યજ્ઞ, જપ યજ્ઞ કરીએ. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં ચાલી રહેલો શ્રી હરિ યાગ, એમાં પણ 1 મહિના સુધી આપણા દેશના સમગ્ર યુવાનો, આર્મીના યુવાનો તેમજ સમગ્ર આપણા ભારતવાસીઓ અને આપણા દેશની આ બધી સંપત્તિ અને દેશભક્તો એ બધાયના સુખ માટે, રક્ષણ માટે 1 મહિના સુધી બંને સમયે યજ્ઞમાં આહુતિ આપીને સંકલ્પ કરીને ફળશ્રુતિ આપણે એમને અર્પણ કરીએ. પ્રત્યેકના હૃદય કમળમાં, પ્રત્યેકના જીવનમાં અને શ્વાસમાં દેશભક્તિ તો હોવી જ જોઈએ. દેશ પ્રત્યે આપણને પ્રેમ તો હોવો જ જોઈએ. આપણાથી જે યુદ્ધ થઈ શકે એ યુદ્ધ આપણે કરીએ તો આપણાથી તે યુદ્ધ થઈ શકે. પરમાત્માની ભક્તિ, મંત્ર જપ, એમાં પણ કોઈ અમોઘ શક્તિ છે, તાકાત છે. પરમાત્માના આ નામ સ્મરણમાં તો અંત શત્રુઓને પણ જીતવાની તાકાત ને શક્તિ છે. તો બહિર શત્રુઓ તો જીતાય, એમાં તો શું કહેવું. માટે આપણે સહુ કોઈ ભક્તજનો ઓછામાં ઓછો 1 મહિનો અથવા તો 2 મહિના સુધી 2500 મંત્ર જપ સ્વામિનારાયણ મહામંત્રને વિશેષ તમે ભક્તિ કરતા હોય, નિયમ કરતા હોય તો એનાથી વિશેષ આ 2500 મંત્ર જપી અને રોજે રોજ ફળ અર્પણ કરજો આપણા યુવાનોને, મોદી સાહેબને વગેરે વગેરે આપણા દેશભક્તોને. આ આપણી એક દેશભક્તિ છે અને એ પ્રત્યેકમાં હોવી
જરૂરી છે. આપણા સૌની પ્રત્યેકની આ એક પરમ ફરજ છે. માટે વાલા ભક્તો, અમારી વાતને વધુ ને વધુ મહત્વ આપવા માટે પ્રયત્ન કરજો.